ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે પછી લોકસભા હોય, આ બધી ચૂંટણીમાં આપણે હંમેશા એવું જોયું છે કે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ આજે એ પણ જોઈ લીધું છે કે મતદારોને પણ ખરીદવાનો પ્રયત્ન ભાજપ દ્વારા થાય છે। આવું અલગ અલગ પક્ષમાં થતું હોય છે, પણ ખાસ જે સત્તા પક્ષ હોય છે એમને શેનો ડર હોય છે સમજાતું નથી કે એમને મતદારોને પણ ખરીદવા પડે। આજ મતદારોને જે ખરીદવાનો પ્રયત્ન ભાજપે કર્યો છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। કચ્છની અંદર આપણને યાદ છે મુન્દ્રાની એ ઘટના કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો ભાજપે પ્રયત્ન કર્યો હતો, લાખો રૂપિયા આપવાની વાત કરી હતી અને કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન કર્યું અને આખી ઘટના બહાર આવી। હવે એવું જ કંઈક કચ્છના રાપરમાં પણ બન્યું છે। આ વખતે કોંગ્રેસના કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન નથી થયો, પરંતુ આ વખતે પ્રયત્ન થઈ રહ્યો છે મતદારોને, અને એ પણ 500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। મતદારો દીઠ એક વ્યક્તિને 500 રૂપિયા કે તમે મત નાખવા જવાના છો, આ લ્યો 500 રૂપિયા, તમે ભાજપને મત આપશો તમને 500 રૂપિયા આપવામાં આવશે। અને એમનો જ વિડીયો ત્યારે વાયરલ થઈ રહ્યો છે, કારણ કે જે ભાજપના કાર્યકર્તાઓ છે એ દરેક મતદારને 500 રૂપિયા આપી રહ્યો છે। સૌથી પહેલા આપણે ગોપાલ ઇટાલિયાએ પણ આ બાબતે ટ્વીટ કરી છે અને તેમણે સવાલ પૂછ્યા છે કે કેમ આવું થઈ રહ્યું છે, ચૂંટણી આયોગ શું કરી રહ્યું છે કે આ બધું સામે આવી રહ્યું છે તેમ છતાં તે ચૂપ છે, મૌન ધારણ કરીને બેઠું છે। गुजरात में नगर पालिका जैसे छोटे चुनाव में भी भाजपा लोग पैसा बांट रहे हैं। परिवार के सारे मतदाताओं के नाम कंफर्म किए जा रहे हैं और हर मतदाता को 500 रुपए खुलेआम दिए जा रहे हैं। चुनाव आयोग हमेशा की तरह धृतराष्ट्र बनकर बैठा है। आज તમે વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો છે રાપરના એ નાના એવા ગામનો કે જ્યાં એક ભાજપનો કાર્યકર્તા આવે છે। તમે પણ જોઈ રહ્યા છો કે એમણે ટોપી જે છે ખેસ અને આ બધું જ એમણે ભાજપનું પહેરેલું છે, અને વ્યક્તિ એક એક વ્યક્તિને ગણી રહ્યો છે અને એમને પોતાના હાથમાં જે કવર છે તે પણ એક એક વ્યક્તિને આપી રહ્યા છે। 500 રૂપિયાની અહીંયા ખુલ્લી ઓફર કરવામાં આવી રહી છે, અહીંયાથી તમે જોઈ શકો છો। અને ખાસ હવે સવાલ એ છે કે આ વ્યક્તિના હાથમાં જેમણે ખેસ પહેરેલો છે ભાજપનો, એ પોતાની એક બેગમાંથી 500 રૂપિયા અહીંયા તમને દેખાઈ રહ્યા છે કે 500 રૂપિયા હરેક મતદાતાને આપી રહ્યા છે। સવાલ એ છે કે શું મતદાતા પણ પૈસાના ભાવે વેચાઈ જાય છે? એમને શું ગુજરાતનો, પોતાના ઘરનો, પોતાના પરિવારનો, પોતાના ગામનો વિકાસ નથી જોતો? કેમ એક 500 રૂપિયા લઈ અને એમને ભાજપને મત આપી દેવા છે? આવું ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયું છે। અત્યાર સુધી આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લગભગ આ પહેલો દાખલો જોયો હશે કે જે આપણી સામે આવ્યો છે। અંદરખાને તો ઘણું બધું થતું હશે, ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવે છે। મુન્દ્રામાં આપણે જોયું હતું કે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એમને ખરીદવાનો પ્રયત્ન થયો, પણ કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન કર્યું એટલે એમાં ઝડપાઈ ગયા કે એમને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી છે, અહીંયા 500 રૂપિયા આપવામાં આવ્યા છે। તો કોઈક બીજા જે હોય છે, જે ચૂંટણીમાં ઊભા હોય છે કોઈ પણ પક્ષ તરફથી, તો એમને પણ ક્યાંક ધાક ધમકી આપીને પણ ભાજપમાં ભેળવી દેવામાં આવે છે। કહી દેવામાં આવે છે કે તમારે સ્વેચ્છાએ તમારી મોઢેથી એવું કહી દેવાનું છે કે હું ભાજપને ટેકો જાહેર કરું છું। આવું ઘણા બધા કાર્યકર્તાઓ પાસે બોલાવ્યું છે ભાજપે, એમના જ દાખલા આપણી સામે આવ્યા છે। આજનો દાખલો આપણે જસદણનો જોયો છે કે લગભગ 10-12 દિવસ પહેલા જે એક બેન છે એ આમ આદમી પાર્ટીના એકમાત્ર મહિલા કાર્યકર હતા અને ભાજપમાં જોડાઈ ગયા। પહેલા વિડીયો બનાવ્યો ત્યારે બધાને એવું લાગ્યું કે હા, તેમણે ખરેખર ભાજપને ટેકો જાહેર કર્યો છે, પણ જ્યારે આજે એમનો ઓડિયો સાંભળ્યા પછી એવું લાગ્યું કે કેટલી ધાક ધમકી આપવામાં આવી હશે કે એમને આમ આદમી પાર્ટી છોડી એમનું ફોર્મ પરત ખેંચી અને કહેવું પડ્યું હશે કે હું ભાજપને ટેકો જાહેર કરું છું। જો તમે ટેકો જાહેર કરાવતા હોય તો પછી તમારે એમને સમર્થનમાં પણ ઊભા રાખવા પડે, મતદાનનો જે દિવસ હોય છે ત્યારે પણ એમને ઊભા રાખવામાં આવે। ક્યાંક ભાજપને શેનો ડર છે એ ખબર નથી પડતી। તમે સત્તા પક્ષમાં છો, તમે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાઓ છો, તો પછી તમારા કાર્યકર્તાઓ દ્વારા કેમ આવું કરવામાં આવે છે? હવે તમે એ વિડીયો પણ જોઈ લો કે જેમાં એક ભાજપનો કાર્યકર્તા આવે છે અને તમામ મતદાતાને ગણી ગણી અને 500 રૂપિયા આપે છે। રાયમલ પાચા નંદુભાઈ રાયમલ, મહેશ રાયમલ, ભાઈ અમી બેન લાખા, અમારા ઘરના આ 5 છે। દઈ દે ફૂલમાં મત કરવાનો, ફૂલમાં 4 દબાવવાનો લાખા। લાખાની ઉંમર ભાઈ આ ગામનો છે, 12 ગામનો કામ ના આવે, ગામનો આવે એ લાખાની બધી ખબર છે, ખબર લાખાનો શેઠ છે મોટો એમ હેલા એમની દરી ભાણજી ઉભો રહ્યો છે, ખબર નથી
ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો. ફૂલ માથે બટન દબાવવાનું, 4 બટન દબાવીને છેલ્લે એક દબાવવાનું. ઓકે કરવાનું. આ નિશાન હશે. હો ઓકે. ચૂંટણી પૂરી થશે અને જે વ્યક્તિનું શાસન કરવાનું હશે એ વ્યક્તિ પોતાના હોદ્દા ઉપર બેસી જશે, પણ ક્યાં સુધી આ તમામ પક્ષ છે તે મતદારોને ખરીદતા રહેશે? હવે સવાલ એ છે કે જો ભાજપને ખરેખર કામ કરવું છે તો એમના વિકાસના કામથી, એમણે જે અત્યાર સુધી કામ કર્યા છે તે પ્રમાણે તેઓ મતદાતાને પોતાની તરફ આકર્ષે. ક્યાંક હંમેશા આપણે જોયું છે કે ચૂંટણી આવે એટલે ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતી નજરે પડે છે. એન્ડ ટાઈમે શું થઈ જાય છે એ પણ ખબર નથી પડતી, કારણ કે ઉમેદવારો પણ ઘણા બધા એવા છે કે ચૂંટણી સમયે જ્યારે લોકો મતદાન કરવા જતા હોય છે એ દરમિયાન તેઓ પાણીમાં બેસી જતા હોય છે અને કહી દેતા હોય છે કે હું ભલે આ પક્ષમાંથી ઊભો છું, હું ભલે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાંથી ઊભો છું, તેમ છતાં હવે હું ટેકો જાહેર કરું છું ભાજપને. આવું આપણે હંમેશા જોયું છે અને એક દાખલો આપણે આ પણ જોઈ લીધો છે. હવે એ જોવાનું છે કે અત્યાર સુધી આટલું બધું બન્યું છે. ઘણી બધી નગરપાલિકા એવી છે કે જ્યાં ઘણા બધા જે ભાજપના ઉમેદવારો છે તે બિનહરીફ જાહેર પણ થયા છે. ફોર્મ તો બધાએ ભર્યું હતું, પણ અચાનક ચૂંટણી નજીક આવી, મતદાનનો દિવસ નજીક આવ્યો, તેમ કરીને ઘણા બધા ઉમેદવારો છે તે પાણીમાં બેસી ગયા, કોઈ ધાક ધમકીથી, કોઈ પૈસા લઈને. કારણ કે આજે પણ અમે જે રીતે વાત કરી હતી, જે અમરેલીના વિરજી ઠુમર છે, કારણ કે જાફરાબાદની અંદર આપણી સામે ઘટના સામે આવી હતી કે ઘણા બધા ઉમેદવારો છે તેમણે પોતાના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા અને તેમને પૈસાની ઓફર આપવામાં આવી હતી. 4-4 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી. હવે એ જ ઉમેદવારો કહી રહ્યા છે કે 5 લાખની વાત હતી પણ આપવામાં 4 લાખ આવ્યા છે. પણ કેમ ઉમેદવારો આટલા પૈસા લઈને પોતાના પક્ષ સાથે ગદ્દારી કરે છે તે પણ નથી સમજાતું. જે રીતે અત્યારે મતદાતાઓને અને જે મતદાર છે એમને ખરીદવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.